હુમલાના વિરોધમાં ગૌરક્ષકોની રેલી, કલેક્ટર કચેરી ગુંજી ઉઠી। ગાયને રાજમાતા જાહેર કરો, કસાઈઓને ફાંસી આપવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું। કોસંબાના હથોડા ગામે ગૌરક્ષકો અને પોલીસ પર થયેલા હિંસક હુમલા બાદ આજે સુરતની સડકો પર જનાક્રોશ જોવા મળ્યો હતો। ગૌરક્ષા સમિતિ દ્વારા આયોજિત વિશાળ રેલીમાં હજારો ગૌરક્ષકો ઉમટી પડ્યા હતા। વનિતા વિશ્રામથી શરૂ થયેલી આ રેલીમાં કસાઈઓને ફાંસીની સજા અને ગાયને રાજમાતાનો દરજ્જો આપવાની પ્રબળ માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રેલી સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં ગૌભક્તો અને ગૌરક્ષકો એકઠા થવા લાગ્યા હતા। તેથી કલેક્ટર કચેરી સુધીની રેલીમાં યોજી હતી। હાથમાં ભગવા ધ્વજ અને ગૌમાતાની જયના નાદ સાથે નીકળેલી આ રેલીએ શહેરના મુખ્ય માર્ગો પર લોકોનું ધ્યાન ખેંચ્યું હતું। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નીકળેલી આ રેલીમાં કસાઈઓ વિરુદ્ધ ભારે રોષ જોવા મળ્યો હતો। ગાયને રાજમાતા જાહેર કરવા સરકારને રજૂઆત। રેલીના કેન્દ્ર સ્થાને ગાયને પશુની શ્રેણીમાંથી બહાર લાવી રાજમાતા જાહેર કરવાની માંગ। ધાર્મિક માલવિયાએ જણાવ્યું હતું કે ગાય આપણી આસ્થાનું પ્રતીક છે। જ્યાં સુધી તેને બંધારણીય રીતે રાજમાતાનો દરજ્જો નહીં મળે ત્યાં સુધી કસાઈઓ બેફામ રીતે ગૌવંશ પર અત્યાચાર ગુજારતા રહેશે। આ માંગણી સાથે ગૌરક્ષકોએ સરકારને વહેલી તકે નિર્ણય લેવા અપીલ કરી છે। કસાઈઓને ફાંસી આપો, ન્યાયની આક્રમક માંગ। કોસંબામાં જે રીતે કાયદાનો ડર રાખ્યા વગર પોલીસ અને ગૌરક્ષકો પર હુમલો થયો તેના વિરોધમાં કસાઈઓને ફાંસીની સજા આપવાની માંગ રેલીમાં મુખ્ય રહી હતી। પ્રદર્શનકારીઓએ સૂત્રોચ્ચારો કર્યા હતા કે માત્ર ધરપકડ પૂરતી નથી, આ મામલે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી કરી આરોપીઓને ફાંસીના માંચડે લટકાવવામાં આવવા જોઈએ, જેથી કોઈ ફરી પોલીસ કે ગૌરક્ષક સામે આંખ ઊંચી કરવાની હિંમત ન કરે। મારું નામ જયભાઈ પટેલ। આજે કલેક્ટર શ્રીને અને સરકાર શ્રીને રજૂઆત કરવા આવેલા છીએ કે ગયા એક મહિનામાં ગુજરાતમાં અનેકો જગ્યાએ ગૌ હત્યા થઈ, ગૌરક્ષકો ઉપર હુમલો થયો, પોલીસ પ્રશાસન ઉપર હુમલો થયો। આ કસાઈઓને કાયદાનો કોઈ ડર નથી, તો આ કસાઈઓને કાયદાનું ભાન થાય એવી સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવે એટલા માટે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવેલા છીએ। ગૌમાતાને રાજ્યમાતા જાહેર કરે, રાષ્ટ્રમાતા જાહેર કરે। હિન્દુ સમાજ મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામને માનનારો સમાજ છે। જ્યાં સુધી મર્યાદામાં રહીને ગૌરક્ષા કરે છે અને કાયદાનું પાલન કરે છે ત્યાં લગી સારું છે। જ્યારે આ હિન્દુ સમાજ પ્રભુ શ્રી કૃષ્ણને માનીને ગૌમાતાને બચાવવા નીકળશે ત્યારે જોવા જેવી થશે। અમારી માંગો પૂરી નહીં થાય ને તો આવનારી વિધાનસભા ઇલેક્શન પહેલા ગુજરાતભરમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન થશે।